જય દ્વારકાધીશ. બરાબર ને? આપણે આજે આવ્યા છીએ લખપતના કિલ્લે. ચારે બાજુ દિવાલો હયાત છે અત્યારે લખપતના કિલ્લાની, ને બાકી અંદરની સાઈડ ક્યાંક ક્યાંક અમુક અવશેષો છે કે બોર્ડર પર અહીંથી પાકિસ્તાન એકદમ નજીક જ થાય. તો આમ આખી દિવાલ છે. આખી કિલ્લાની દિવાલ, ચારે બાજુ ખાલી દિવાલ હયાત છે. અંદર ક્યાંક ક્યાંક મંદિરો જેવું, મસ્જિદ જેવું બાંધકામ હયાત છે અત્યારે. દિવાલ બહુ વિશાળ છે આખી. અહીંથી કિલ્લાનો ગેટ છે એક, ભૂતેશ્વર વાળો નાકો. ગેટ કિલ્લાનો એન્ટ્રી માટેનો. આખો અંદરની સાઈડ કિલ્લો હશે ત્યારે આ એન્ટ્રી ગેટ છે આ બાજુથી. નીચે આખું રણ. દૂર સુધી સીધા પાકિસ્તાન. પાછળનો એન્ટ્રી ગેટ છે, પાછળથી છે એક. આપણે જઈએ દિવાલની ઉપર. સીડીઓ, ઘણી જગ્યાએ સીડીઓ છે દિવાલની ઉપર જવા માટે, કારણ કે દિવાલ જ હયાત છે તો ત્યાં જ ઉપર જઈ શકાય એ માટે રાખેલું હોય. ત્યારના સમયનું જ હોઈ શકે આ તો સીડીઓ. અવલોકન સ્થળ. દિવાલમાં ચડવા માટે પગથિયાં. અહીંથી આખી દિવાલ છે કિલ્લાની. અહીંયા વચ્ચે આ પાકિસ્તાનની આ બાજુ આખું રેગિસ્તાન જ છે, રણ જ. આમ જ્યાં સુધી નજર પડે. પછી આ પેલી બાજુ પાકિસ્તાન. કિલ્લાની અંદર સાઈડ એક આખું ગામ છે અત્યારે. કિલ્લાની દિવાલ બહુ મોટી સાઈઝની છે. દિવાલ એકદમ મજબૂત. દરેક જગ્યાએ કિલ્લામાં જોવું તો તમે દિવાલો હયાત જ છે. દિવાલો બધે હયાત જ છે, કારણ કે દિવાલો જ સૌથી વધારે મજબૂત દિવાલો જ બનાવવાની થતી હોય. કારણ કે ત્યારે દુશ્મન રાજા આક્રમણ કરે તો દિવાલો મજબૂત હોય તો રક્ષણ થઈ શકે. ઓલો ગેટ હતો ત્યાંથી નીચે વાળો. ઘણો ઊંચો છે, દરિયાથી 50 ફૂટ આરામથી હોય. દરેક કિલ્લામાં તમે જુઓ તો
ગેટ્સની આમ સીધે સીધા દરવાજો ક્યાંય નથી હોતો, કાં પેલી બાજુ હોય કાં આ બાજુ હોય, સુરક્ષા માટે. પગથિયામાં આખી દિવાલ પર પગથિયાઓ જ છે વધારે પડતા. અહીંથી રસ્તો પૂરો, આપણે નીચે ઉતરવું પડશે. જૂના વખતની તોપ પડી છે લોખંડની, બહુ વજનવાળી લોખંડની છે તોપ. દિવાલ આખી ચારે બાજુની દિવાલ 7 કિલોમીટર લાંબી દિવાલ છે. આખી ફરતે કિલ્લાની દિવાલ હોય 7 કિલોમીટર લાંબી છે. 1800 આસપાસ આ બનેલો કિલ્લો છે લખપતનો. અહીંયા હજી એક લોખંડની તોપ પડી છે. કિલ્લાઓમાં બંદૂક રાખવા માટે દુશ્મનો દેખાય એટલે સૈનિકો અહીં ઊભા જ હોય છે બધા. ત્યારે અહીંયા ટોયલેટ. દિવાલ ચારે બાજુ હતી કિલ્લો ની અંદર આવા જૂના મકાનો અને અવશેષો મળે. 200 થી 250 વર્ષ જૂનું છે આ બધું. અંદર ચામાચીડિયા એવું છે, બહુ બધા છે. બધામાં ચામાચીડિયા બહુ હોય. દિવાલો મકાનો 200 થી 250 વર્ષ જેવો આ કિલ્લાનો જ ભાગ છે અંદરનો. દરવાજા બધું ત્યારે જ. અંદર લાકડાની ઘણી સામગ્રી છે, બનાવેલું પડ્યું છે એનું. અહીંયા મહેલ છે, અકબાની મહેલ. આખા મહેલનો ગેટ અહીંથી અંદર જવા માટે. નીચે ગુડકી જવાનું છે. આખો મહેલ હતો. આવી જાજે અંદર. અકબાની મહેલ આખો મહેલ જ જો ને. આ બધા રૂમ ને એવું લાગે છે ક્યાંક. ત્યારનું એ બે મહેલ સ્વપ્નની મસ્ત છે. આ બાજુ પેલી બાજુ તો એવો જ છે ને, બે સેમ મહેલ. નીચે નીચે તો હા, ઓ હા, તો નીચે એક માળ હશે ને. બોલે આગળ તો ટનલ જેવું છે. આ કેવું બનાવેલ પણ
બનાવેલું જ છે તમે ખજાનો છુપાવવા માટે કે એવું કંઈક. 2 માળ ઉપર છે અહીં. એક આની ઉપરનો માળ. આ રૂમ જેવું જ લાગે છે ને આખું. એ બાજુ તો એવું સેમ જ છે ને. ક્યાંથી નીકળાય છે. એ તો મકાન જ હશે. આ બાજુ પેલું હતું એવું જ છે ને. બધા એક જ સરખા લાગે. આખું અલગ. હા તો કોતરણી સારી છે હજી. આમાં ક્યાંક છે આવી. બાકી તો ખંડિત થઈ ગયું બધું. બધાને હોય કદાચ. આખો મેદાન જેવું ફળિયું ના હોય, ફળિયા ટાઈપનું. અહીંથી આખા રૂમ ને આની ઉપર એક માળ હતો, 2 માળનો. બધા એક જ હેરખા છે. આ બાજુ 2-3, હા 2-3 આ બાજુ ને 2-3 પેલી બાજુ, એવી રીતે છે. બસ દરવાજો આવી ગયો અહીંથી અત્યારે. શું અકબાની મહેલ. અકબાની મહેલ. સ્વાગત. અકબાની પરિવાર. ગજો આખો પાછળની સાઈડથી બધું એક સરખો લાગે. પેલા આગળથી મહેલની પાછળની સાઈડનો.